એકાદશી માતની જય હો. પાપ મોચીની એકાદશી ફાગણ વદ એકાદશી. મહારાજ યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણ પાસેથી ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી વિશે જાણવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે તેઓ બોલ્યા, રાજન, હું તમને આ એક વિશેષ પાપનાશક ઉપાખ્યાન કહું છું કે જે ચક્રવર્તી નરેશ માધાનતાના પૂછવાથી મહર્ષિ લોમેશે કહ્યું હતું. માધાનતાએ પૂછ્યું, ભગવાન, હું લોકોના હિતની ઈચ્છાએ સાંભળવા ઈચ્છું છું કે ફાગણ માસના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે, એની વિધિ શું છે અને એના વ્રતથી શું ફળ પ્રાપ્ત થાય છે? કૃપા કરીને આ બધું મને કહો. લોમેશજીએ કહ્યું, નરેશોમાં શ્રેષ્ઠ રાજન, પૂર્વકાળની આ વાત છે. અપ્સરાઓ દ્વારા સેવિત ચૈત્રરથ નામના વનમાં કે જ્યાં ગાંધર્વોની કન્યાઓ પોતાના કિંકરો સાથે વાદ્યો વગાડીને વિહાર કરે છે, ત્યાં મંજુઘોષા નામની અપ્સરા મુનિવર મેધાવીને મોહિત કરવા માટે ગઈ. મહર્ષિ ચૈત્રરથ વનમાં રહીને બ્રહ્મચર્યનું પાલન કરતા હતા. મંજુઘોષ મુનિના ભયથી આશ્રમથી એક કોશ દૂર રોકાઈ ગઈ અને સુંદર રીતે વીણા વગાડતી વગાડતી મધુર ગીતો ગાવા લાગી. મુનિશ્રી મેધાવી ફરતા ફરતા ત્યાં જઈ પહોંચ્યા અને આ સુંદર અપ્સરાને ગાતી જોઈ અકારણ જ મોહને વશીભૂત થઈ ગયા. મુનિની આવી અવસ્થા જોઈને મંજુઘોષા એમની પાસે આવી, વીણા નીચે મૂકી અને એમને આલિંગન કરવા લાગી. મેધાવીએ પણ એની સાથે રમણ કરવા લાગ્યા. દિવસ રાતનું પણ એમને ભાન ન રહ્યું. આ રીતે ઘણા દિવસો પસાર થઈ ગયા. સમય થતાં મંજુઘોષા દેવલોકમાં જવા લાગી. જતી વખતે એણે મુનિશ્રી મેધાવીને કહ્યું, બ્રહ્મન, મને હવે મારા લોકમાં જવાની રજા આપો. મેધાવી બોલ્યા, દેવી, જ્યાં સુધી સવારની સંધ્યા ન થાય ત્યાં સુધી તમે મારી પાસે જ રહો. અપ્સરાએ કહ્યું, વિપ્રવર, અત્યાર સુધી કોણ જાણે કેટલીય સંધ્યાઓ જતી રહી. મારા ઉપર કૃપા કરીને વીતેલા સમયનો વિચાર કરો. લોમેશજી કહે છે, રાજન, અપ્સરાની વાત સાંભળીને મેધાવી ચકિત થઈ ગયા. એ સમયે એમણે વીતેલા સમયનો હિસાબ બતાવ્યો તો ખબર પડી કે મંજુઘોષા સાથે રહેતા એમને 57 વર્ષ થઈ ગયા. અપ્સરા પોતાની તપસ્યાનો વિનાશ કરનારી જાણી મુનિને એના પર ઘણો ક્રોધ આવ્યો. એમણે શ્રાપ આપતા કહ્યું કે પાપીણી, તું પિશાચીની બની જા. મુનિના શ્રાપથી વિચલિત થવા છતાં એ વિનયથી મસ્તક નમાવીને બોલી, મુનિવર, મારા શ્રાપનો ઉદ્ધાર કરો. સત્ય પુરુષો સાથે 7 વાક્યો બોલવાથી અથવા 7 ડગલા ચાલવા માત્રથી જેમની સાથે મિત્રતા થઈ જાય છે. બ્રહ્મન, હું તો અનેક વર્ષો સુધી આપની સાથે રહી છું. આથી સ્વામી, મારા ઉપર કૃપા કરો. મુનિ બોલ્યા, ભદ્રે, શું કરું? તે મારી વર્ષોની તપસ્યાનો નાશ કરી દીધો. છતાં પણ સાંભળ, આ ફાગણ માસમાં કૃષ્ણ પક્ષમાં જે શુભ એકાદશી આવે છે એનું નામ છે પાપમોચિની. એ શ્રાપથી મુક્ત કરનારી અને બધા પાપોનો ક્ષય કરનારી છે. સુંદરી, એનું જ વ્રત કરવાથી તારું પિશાચપણું દૂર થઈ જશે. આમ કહીને મુનિશ્રી મેધાવી પોતાના પિતા મુનિવર ચ્યવન આશ્રમ પર પહોંચ્યા અને ત્યાં આવેલા જોઈને મુનિવર ચ્યવનજીએ પૂછ્યું, પુત્ર, આ શું કર્યું? તે તારા પુણ્યનો નાશ કરી દીધો. મેધાવી બોલ્યા, પિતાશ્રી, મેં અપ્સરા સાથે વિહાર કરવાનું મહાપાપ કર્યું છે. હવે આપ જ એ પ્રાયશ્ચિત બતાવો કે જેથી મારા પાપોનો નાશ થઈ જાય. ચ્યવનજી બોલ્યા, પુત્ર, ફાગણ માસમાં કૃષ્ણ પક્ષમાં પાપમોચીની એકાદશી આવે છે. એનું વ્રત કરવાથી તારા પાપોનો વિનાશ થઈ જશે. પિતાનું આ કથન સાંભળીને મેધાવીએ એનું વ્રત કર્યું. એથી તેમના પાપો નષ્ટ થઈ ગયા. આ પ્રમાણે મંજુઘોષાએ પણ વ્રતનું પાલન કર્યું. પાપમોચીની વ્રત કરવાથી એ પિશાચીઓમાંથી મુક્ત થઈ અને દિવ્ય રૂપ ધારીને શ્રેષ્ઠ અપ્સરા બનીને સ્વર્ગલોકમાં જતી રહી. શ્રી કૃષ્ણ કહે છે કે, હે રાજન, જે મનુષ્ય પાપમોચીની એકાદશીનું વ્રત કરે છે એમના બધા જ પાપો આપોઆપ નષ્ટ થઈ જાય છે. આ મહાત્મ્યના પઠનથી અને સાંભળવાથી બહુ મોટું ફળ મળે છે. માટે હે રાજન,
પાપમોચીની એકાદશી કરવી એ ઘણી જ અગત્યની છે. બોલો એકાદશી માતની જય હો, કૃષ્ણ કનૈયા લાલની જય હો, રાધેશ્યામ ભગવાનની જય હો.